કેમ છો મિત્રો? આજના વિડીયોની અંદર આપણે જોવાના છે કે જ્યારે આપણે પાસપોર્ટ માટે એપ્લાય ના કર્યું હોય ને ત્યારે આપણે કઈ રીતે પાસપોર્ટ માટે અપોઇન્ટમેન્ટ કઈ તારીખની અવેલેબલ છે ને તો આપણે કઈ રીતે ચેક કરી શકીએ છીએ. પાસપોર્ટ એપ્લાય કર્યા બાદ તો આપણને ઓપ્શન મળે છે અપોઇન્ટમેન્ટ બુક કરવાનો, પણ આપણે કઈ તારીખની અપોઇન્ટમેન્ટ અવેલેબલ છે તે ચેક કરતા શીખવાના છે. આજે તો ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું. ઓપન કર્યા બાદ આપણે સર્ચ બારમાં ટાઈપ કરીશું પાસપોર્ટ સેવા. પાસપોર્ટ સેવા ટાઈપ કર્યા બાદ આપણે એન્ટર ઉપર ક્લિક કરીશું. જે પહેલી જ વેબસાઇટ આવે તે ક્લિક કરીશું. આ રીતની કંઈક તમને વેબસાઇટ જોવા મળશે. વેબસાઇટ ઓપન કર્યા બાદ જો તમે અહીંયા એપ્લાય પાસપોર્ટ કરી શકો છો, ટ્રેક એપ્લિકેશન કરી શકો છો, તમે ફીડબેક અને ગ્રીવનન્સ બી રજિસ્ટર કરી શકો છો. આપણે અહીંયા ચેક અપોઇન્ટમેન્ટ અવેલેબિલિટી બ્લો પર ક્લિક કરીશું અને સૌપ્રથમ આપણે આપણા નજદીકની જે રિજનલ ઓફિસ લાગતી હશે ને તે આપણે સિલેક્ટ કરીશું. ગુજરાત માટે જનરલી અમદાવાદ રિજનલ ઓફિસ લાગતી હોય છે, આપણે સિલેક્ટ કરી લીધી છે. અને ત્યારબાદ હવે અહીંયા તમને બે ઓપ્શન મળે છે. એક દેખો, એક PSK છે અને એક POPSK છે. તો હવે PSKમાં છે ને તો તમને 15 દિવસ પછીની અપોઇન્ટમેન્ટ મળતી હોય છે અને POPSKમાં 3-4 દિવસમાં. આપણે બંનેનું ચેક કરીએ છીએ. PSK વડોદરા માટે તમે જોઈ શકો છો. આજે લગભગ 19 જૂન છે. આપણે જોઈએ કઈ તારીખની અવેલેબલ છે. 19 જૂન છે અને આપણને 1 જુલાઈની મળે છે, એટલે કે અંદાજિત 12 દિવસ પછીની અપોઇન્ટમેન્ટ મળશે નોર્મલ માટે, અને તત્કાલ માટે 3 દિવસ પછીની મળશે. અને આ PCC છે, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ. પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે આપણને 3 દિવસની અંદર અપોઇન્ટમેન્ટ મળી જતી હોય છે. જ્યારે નોર્મલ પાસપોર્ટ માટે ખાસો ટાઈમો વેઇટિંગ છે, 13-14 દિવસ માટે વેઇટ કરવો પડે છે આપણે. હવે આપણે POPSKમાં જોઈએ. PSK છોટાઉદેપુર આપણે પસંદ કરીને ચેક અપોઇન્ટમેન્ટ અવેલેબિલિટી પર ચેક કરીએ તો તમે જોઈ શકશો કે અહીં તમને વહેલી મળે છે. જો નોર્મલ પાસપોર્ટ માટે 22/6 એટલે કે 2 દિવસ પછીની મળી જતી હોય છે. હા, અને આમાં યાદ રાખજો કે અહીંયા તમને તત્કાલ પાસપોર્ટ નહીં બનાવી શકો. POPSKમાં આ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર એટલે POPSK કહે છે.